800 ટનની કેપેસિટી ધરાવતું હતું આ જહાજ। મુન્દ્રાથી ડીજુબુટી બંદરે જવા માટે આ વહાણ નીકળ્યું હતું, પરંતુ તેણે મધદરિયે જળસમાધિ લીધી। જો કે તેમાં જે ખલાસીઓ હતા તેમનો બચાવ થયો છે, તેમને બચાવી લેવાયા છે। ખરાબ હવામાનના કારણે જહાજે જળસમાધિ લીધી છે। 12 ખલાસીઓ હતા જેમને ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, 12 ખલાસીઓનો આ બાદ બચાવ થયો છે। ભારતીય કોસ્ટ ગાર્ડનો આભાર માનતા હશે આ ખલાસીઓ। આખી ઘટના શું છે, કઈ રીતે જહાજ ડૂબ્યું? જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરથી જે એક વહાણ છે તે મધદરિયે જળસમાધિ લીધી હતી। સલાયાના નિગાહે કરમ નામના જહાજની જળસમાધિ લીધી છે। ખરાબ મોસમના કારણે આ અરબી સમુદ્રમાં વહાણ છે તે ડૂબ્યું હોવાની માહિતી મળી છે। વહાણમાં સવાર તમામ 12 જેટલા ખલાસીઓ હતા તેમનો આ બાદ બચાવ થયો છે। ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જે છે તેમનો બચાવ કરવામાં આવ્યો છે અને હાલ જે તમામ ખલાસીઓ છે તેમને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાથ બંદર ખાતે લાવવામાં આવ્યા છે અને 800 ટન જેટલી કેપેસિટી ધરાવતું આ જહાજ છે તે મધદરિયે ડૂબી ગયું હતું। સંધ્યા, જી આપનો આભાર। નવા વર્ષની શરૂઆતમાં સૌથી મોટી આગાહી છે। જાન્યુઆરીમાં ગુજરાતમાં થઈ શકે છે માવઠું। આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડશે। જાન્યુઆરીની શરૂઆતમાં જ વાદળછાયું વાતાવરણ રહેશે। જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે। માવઠાના કારણે ખેતીના પાકને પણ અસર થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। અંબાલાલ પટેલની આગાહીને લઈને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। જાન્યુઆરીની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। જ્યારે વાદળવાયુ આવે ત્યારે ઠંડી ઘટી જતી હોય છે। આ ઉપરાંત જાન્યુઆરી માસમાં વચ્ચે ઠંડીની શક્યતા પણ, ઠંડી સાથે સાથે માવઠું થવાની પણ શક્યતા રહે છે। એટલે આ ઠંડી છે એ પાકોના માટે સારી ગણાય, કારણ કે ઠંડી પડવામાં નહોતી એટલે પાકોનું જે વૃદ્ધિ બરાબર થવામાં નહોતી, એટલે હવે ધીરે ધીરે ઠંડીના લીધે પાકોની વૃદ્ધિ થશે। પરંતુ વચ્ચે જે જાન્યુઆરી માસમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેના લીધે ભેજના લીધે કોચિત પાકો પર તેની થોડી ઘણી વચ્ચે વિપરીત અસર થઈ શકે। વિષમ હવામાનની વિપરીત અસર પાકો પર થવાની શક્યતા રહેશે। માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી યથાવત છે। વર્ષ 2022ના છેલ્લા દિવસે શનિવારે બપોર બાદ મોડી રાત સુધી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો। નવા વર્ષની પહેલી સવારે એટલે કે 1 જાન્યુઆરી 2023ના રોજ નકી લેકમાં ઉભેલી બોટ બરફમાં થીજી ગઈ હતી। તો વહેલી સવારે માઉન્ટ આબુમાં શિયાળાનું વલણ તેજ થયું હતું। આ કડકડતી ઠંડીમાં લોકોએ ફરવાનો ભરપૂર આનંદ માણ્યો છે। तापमान तो काफी गिरा हुआ लग रहा है, शायद -1 डिग्री है और बोल रहे हैं तभी भी धुआं निकल रहा है मुंह से। हमारी कार पे बर्फ जम गई है। 0 डिग्री टेम्परेचर है और बर्फ भी जमी हुई थी। आज सुबह से काफी बर्फ थी और गाड़ियों पे भी बर्फ थी। इधर बर्फ देखने को मिली। यहाँ पे गाड़ियों के ऊपर में, बोट के ऊपर में बहुत सारी बर्फ जम गई थी। उसको बहुत अच्छे से महसूस किया। ऐसा लगा कि जैसे कश्मीर आए हैं। स्नो तो इसे देखने के लिए आए भी थे। बहुत अच्छा लगा कि राजस्थान में भी स्नोफॉल होता है और बेहतर एक्सपीरियंस रहा उसको देख के। तो यहाँ पे स्नो भी दिखने मिला था और बहुत अच्छा एटमॉस्फेयर है और बहुत ही जबरदस्त यहाँ पे। સુરતમાં પોલીસ જવાનની ગુંડાગીરીનો વિડીયો, 2 પોલીસકર્મીની બર્બરતાનો વિડીયો વાયરલ થયો છે। પોલીસકર્મીએ રાહદારી સાથે અત્યાચાર કર્યો। એક વ્યક્તિને રસ્તે ઢસડીને માર માર્યો। લાફા અને લાકડીથી બેરહેમીપૂર્વક માર માર્યો છે। પોલીસ કર્મીઓની બર્બરતા સીસીટીવીમાં પણ કેદ થઈ છે। પોલીસ મથકની પીસીઆર વાન પર ફરજ બજાવતા પોલીસ જવાનની આ કરતૂત છે। સીસીટીવી ફૂટેજમાં 2 પોલીસ જવાનોની ગુંડાગીરી કેદ થઈ છે। અગાઉ પણ પોલીસને સ્પષ્ટ સૂચના હતી કે સામાન્ય નાગરિકો જોડે ગેરવર્તણૂક નહીં ચલાવી લેવાય। તેમ છતાં પણ આદેશોને ઘોડીને પી ગયેલા પોલીસ જવાનો સામે કાર્યવાહી થશે કે નહીં તે સવાલ છે। સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે શું આ રીતે ડ્યુટી કરે છે સુરત પોલીસ? રાહદારીને ઢસડીને લઈ જવાનો મતલબ શું છે? પોલીસ કર્મીઓમાં માનવતા નથી? શું આ કર્મચારીઓને છૂટો દોર આપી દેવાયો છે? ઉધના પોલીસના અધિકારીઓ કેમ મૌન છે? શું આ પોલીસ કર્મચારીઓ પર પગલાં ન લેવા જોઈએ? કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો જોઈને આપનું પણ દિલ હૈયું
હચમચી જશે જે રીતે ઢસડીને બર્બરતાપૂર્વક તેને મારવામાં આવ્યો છે. તો સીસીટીવીમાં આખી આ ઘટના કેદ થઈ છે. આખરે આ જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આ એ જ બંને કર્મચારી છે જેઓએ સામાન્ય નાગરિકને માર્યો છે. ઉધના પોલીસના અધિકારીઓ કેમ ચૂપ છે? શા માટે આ અંગે કંઈ બોલતા નથી? શું એ રાહદારીનો કોઈ વાંક હતો? અને વાંક હતો તેમ છતાં આ રીતે બર્બરતાપૂર્વક મારવાનો અધિકાર કોણે આપ્યો છે? આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો બંને પોલીસ એક બાદ એક એ વ્યક્તિ પર તૂટી પડે છે, તેને ઢસડવામાં આવે છે, મારવામાં આવે છે. શું આ પોલીસ કર્મીઓ પર પગલાં ભરાશે? અમે લોકો રિક્ષામાં બેસેલા હતા રાત્રે ગઈ પહેલા રાતના અમે લોકો બેસેલા હતા. એમટી પોલીસ વાળા આવ્યા અને અમને બહાર ઉતાર્યા. અમે કે અત્યારે શું કરો તમે લોકો? અમે લોકો કે ભાઈ બેસેલા હતા અહીંયા આગળ. અમે પછી કે ચલો જીપમાં બેસી જાઓ. અમે લોકો અમે જીપમાં બેસતા પણ અમે ત્યાંથી પોલીસ જોઈને ગભરાઈ ગયા. તો અમે લોકો ભાગ્યા તો પોલીસ વાળાએ મને અહીંયા પકડી લીધો. પકડો તો એ પોલીસ વાળાએ મને ગાનાની જેમ માર્યો. કારણ કે જોયો નહીં હોય ને એ પ્રમાણે ગાડીમાં બેઠા. અમે લોકો કે તમારી પાસે 20,000 રૂપિયા લેવા પડે. 20,000 રૂપિયા જેવું થાય. અમે કહે કે ભાઈ અમારી પાસે પૈસા નથી, અમે ક્યાં 20,000 ગજમાં લઈને ફરવાના? એ ભાઈ કે 10,000 રૂપિયા આપો. અમે કે ભાઈ સાહેબ અમારી પાસે પૈસા નથી એટલા બધા. એ કે તમે એટીએમમાંથી કાઢીને તમને આપીએ. તો એ ભાઈ એટીએમ પર લઈ ગયા ને એટીએમમાં કાઢીને અમને આપ્યા અને અમને લોકોને અહીંયા પુષ્પાનગરમાં છોડી દીધા. બેસી જાઉં તમારી પાસે કેસ કરાવું, કેસ કરવાનું કીધું મને. હું સારું કે તમે એમ કે જમાનતથી છૂટી જાઓ 2-3 દિવસ પછી. હું સારું કે કેસ કરવા વકીલે 10,000 રૂપિયા આપશો કે 10,000 રૂપિયા વકીલે થશે તમને. હું સારું તો મને રહ્યું અમને છોડી દો ભાઈ. અમને એમ તેમ કરી અમે સારા ઘરના માણસે બૈરી બોયડાલા માણસે છોડી દો અમને. તો ના પાડી તો બી અમને રસ્તામાં લઈ ગયા. પછી કઈ મને કે 10,000 અમે આપણે અમને છોડી દઈએ. 10,000 મારાથી નહીં અપાય, 5,000 રૂપિયા અપાય. 5,000 રૂપિયા આપવાનું કીધું તો મને પછી SBIના એટીએમ પાસે લઈ ગયા ખારી બ્રિજ પર કોર્નર પર. ત્યાં મારી પાસે એટીએમ આપ્યું ને મને કે 5,000 મેં આપ્યા એમને સામે. નવા વર્ષની શરૂઆતમાં જ તસ્કરો સક્રિય થયા છે. પાટણના રાજપુર ગામમાં આવેલ મંદિરમાં તસ્કરોએ ચોરી કરી. બ્રાહ્મણી માતાના મંદિરમાં મોડી રાત્રે 2 ચોર ચોરી કરી ફરાર થયા. મંદિરમાંથી મુગટ, આભૂષણ સહિતની ચોરી કરવામાં આવી ને 2 નકાબધારી ચોર સીસીટીવીમાં કેદ થયા છે અને પોલીસે તસ્કરોને પકડવા માટે તજવીજ પણ હાથ ધરી છે. दरवाजा બીજા બોલ્યા નહીં, ટ્રસ્ટીને બોલાયા ખરા. મેં કીધું આ દરવાજા તૂટી ગયા સર. પછી અમે બધા એમ જોયું ટ્રસ્ટીને અને આભૂષણો લઈ ગયા. 3-4 સેટ હતા. મુગટ લઈ ગયા. પંચધાતુની જે ગાયની મૂર્તિ હતી પણ લઈ ગયા છે અને 2 લોકો હતા. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટ નવા વર્ષની ઉજવણી કરવા જામનગર પહોંચ્યા. સગાઈના બંધનમાં બંધાયા પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે નવા વર્ષની ઉજવણી રિલાયન્સ ટાઉનશીપ ખાતે કરી હતી અને સાથે જ બોલિવૂડ સ્ટાર જાહ્નવી કપૂર, બોની કપૂર પણ ઉપસ્થિત રહ્યા. તો અનંત અંબાણી તેમજ રાધિકા પહોંચ્યા હતા જામનગર. નવા વર્ષની ઉજવણી કરવા માટે તેઓ જામનગર પહોંચ્યા હતા. બોલિવૂડ સ્ટાર જાહ્નવી પણ તેમની સાથે જોવા મળ્યા હતા. તો જામનગરથી આ દ્રશ્યો છે જ્યારે તેઓ પહોંચ્યા હતા અનંત અને રાધિકા. ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ફ્લાવર શોના બીજા દિવસે લોકોનો ધસારો વધ્યો છે. મુલાકાતીઓના ધસારાના પગલે સમય પણ લંબાવાયો છે. સવારે 9 થી રાત્રે 10 સુધી ફ્લાવર શો ખુલ્લો રહેશે. ફ્લાવર શોમાં હાર્ટ શેપનું ફ્લાવર ગેટ અને યોગાસન સહિત સ્કલ્પચર બન્યા છે જે આકર્ષણનું કેન્દ્ર છે. તો G20 થીમ અને આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર પણ અહીંયા સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે ફ્લાવર શોમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈનમાં તેનું પાલન પણ કરવાનું રહેશે. 12 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. ફ્લાવર શોની 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. જોકે 12 વર્ષથી નીચેના બાળકો તેમજ સ્કૂલના બાળકો માટે પ્રવેશ ફ્રી રખાયો છે.
આજે રવિવારનો દિવસ છે એટલે પણ લોકો મોટી સંખ્યામાં સવારથી જ ઉમટી પડ્યા છે. ટેન્ટીનું પણ લોકોમાં સંદેશો જાય તે માટેના જુદા જુદા સ્કલ્પચર એના આયોજન કરવામાં આવ્યા છે. તો જાડા ધાન્યનો ઉપયોગ કરે અને મિલેટ વોલ દ્વારા એનું ન્યુટ્રિશન વેલ્યુની જાણકારી મેળવે તે માટે પણ આ થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણો એવો સારો અનુભવ છે. આજની તારીખમાં લોકોને ફ્લાવર શું છે એ ખબર જ નથી, તો આના થકી તમે ઘણા એવા છોડવા છે જે આપણે વર્ષોથી જોતા નહોતા, હવે જોવા મળ્યા છે. સુરતથી આવ્યા છે આ શો જોવા માટે અને ખૂબ આનંદ આવે છે. અલગ અલગ ટાઈપના પુષ્પ અને કલાકૃતિ જોઈને અને જે ગ્રીનરીને જે બનાવ્યું છે અદ્ભુત બનાવ્યું છે. અહીં છોકરાઓ પણ ઘણું એન્જોય કરી રહ્યા છે અહીંયા જોઈને. જે બધી અલગ અલગ શેપ્સ અને ડિઝાઇન્સ, બધી થીમ જે કવર કરી છે ફ્લાવર્સની સાથે સાથે થીમ જે બધી કવર કરી છે એ માઇન્ડ બ્લોઈંગ છે, સુપર્બ છે. ફ્લાવર ઓરિજિનલ, બ્યુટીફુલ, કલર ચેન્જ, બહુ જેમ કે શબ્દ નથી બોલવા માટે. નેચરલ ફ્લાવર્સ છે ને આપણે બ્યુટી દેખાવા મળે છે અને અલગ અલગ ફ્લાવર્સ, ડિફરન્ટ ફ્લાવર્સ અને આપણે જોવા મળે છે કે કેવી રીતે બધું ડેકોરેટ કર્યું છે અને અલગ અલગ શેપમાં ડેકોરેટ કર્યું છે, એટલે બહુ સારું છે. 2022ના વર્ષના અંતિમ દિવસે શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને સાથે જ 2023ના વર્ષનો પહેલો દિવસ રવિવાર હોવાથી દાદાના દર્શન માટે ભક્તોની ભીડ જામી. દાદાને વિશેષ હિમાલયની ઝાંખી કરાવતો શણગાર કરાયો હતો. હરિભક્તો દાદાના અલૌકિક દર્શન કરી અને ધન્યતા અનુભવી. તો આજે 2023ના નવા વર્ષનો પહેલો દિવસ પ્રારંભ થઈ ચૂક્યો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવા વર્ષના વધામણા કરવા માટે પ્રવાસીઓ ઉમટ્યા છે. 50,000 કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવશે. તો તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો કરાયો છે. 67 નવી એસટી બસ, પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. પાર્કિંગ પણ ફૂલ થઈ જતા અન્ય પાર્કિંગની પણ વ્યવસ્થા કરાઈ છે. આજે 2023નું નવું વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2023 થઈ ચૂકી છે અને રવિવારના દિવસે ખાસ કરીને નવા વર્ષની જે ઉજવણી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરવામાં આવી રહી છે. તમે ખાસ જોઈ શકો છો તેમ કે જે પ્રવાસીઓ છે એ નવા વર્ષની વધામણા કરવા અહીં પહોંચી ચૂક્યા છે. આજે સવારથી જ લગભગ 20,000 થી 22,000 જેટલા પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ જે આ પ્રવાસીઓ આવતા છે જેમની સુવિધા માટે એક્સ્ટ્રા બસો પણ ફાળી દેવામાં આવી છે. પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો ટેન્ટ સિટી હોટલો છે જ્યાં પણ તમામ ફૂલ છે બુક થઈ જતા આજે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. એટલે 2023 એટલે કે નવું વર્ષ, એટલે નવા વર્ષમાં વધામણા કરવા માટે પ્રવાસીઓ જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. નાની ખત્રીવાડ વિસ્તારની ઘટના સીસીટીવીમાં કેદ. મહેસાણામાં ગેરકાયદે બાંધકામ મુદ્દે આત્મવિલોપનની ચીમકી. આત્મવિલોપનની ચીમકીને લઈ તંત્ર એલર્ટ. ચીમકી આપનાર જયકિશન બારોટની તપાસ શરૂ. રાજકોટના ઉપલેટા રૂમિયાણી ટોલ પ્લાઝાના મેનેજરને ધમકી આપતો ઓડિયો વાયરલ. રસિક ચાવડા નામના વ્યક્તિએ મેનેજરને આપી ધમકી. ટોલ પ્લાઝા મેનેજર મયુર સોલંકીને ગર્ભિત ધમકી. ટોલ પ્લાઝાને ટાર્ગેટ કરાયો હોવાનો આક્ષેપ. ફોટોમાં રસિક ચાવડા ભાજપના નેતાઓ સાથે દેખાયો. મોરબીના વાંકાનેરમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય. દિગ્વિજયનગરમાં દીપડો દેખાયાનો વિડીયો આવ્યો સામે. ફોરેસ્ટ વિભાગે પાંજરા મૂકી દીપડાને પકડવાની કવાયત કરી તેજ. વડોદરામાં ખાડામાં પડેલા બાળકનો આબાદ બચાવ. 2 વર્ષનું બાળક રમતા રમતા ખાબક્યું હતું ખાડામાં. ફાયર વિભાગે બાળકનું કર્યું રેસ્ક્યુ. 2 વર્ષના અરુણની બાળરોગ વિભાગમાં સારવાર શરૂ. મામલતદારે બાળકના પરિવાર સાથે લીધી મુલાકાત. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બાળકને બચાવી લેવાની આપી માહિતી. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં થયો હોબાળો. કાર્નિવલમાં સાન્તાક્લોઝ બનીને ફરતા વ્યક્તિને માર મરાયો. સાન્તાક્લોઝ બનીને ફરતો વ્યક્તિ બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરીશું હીરાબાને શ્રદ્ધાંજલિની.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું તેમના વતન વડનગરમાં બેસણું યોજાયું. વડનગરમાં પોલિટેકનિક કોલેજ સામે જવાહર નવોદય વિદ્યાલયના હોલમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પિયર પક્ષ તરફથી પણ આ જ સ્થળે અને સમય બેસણું રાખવામાં આવ્યું અને ત્યારે રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપરાંત વડનગરવાસીઓ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અર્થે મેં પ્રાર્થના કરું અને આવા માતુશ્રીએ ન કેવલ ગુજરાત ભારત વર્ષ અને વિશ્વને ગૌરવ લઈ શકાય એવા નરેન્દ્રભાઈ મોદીને જન્મ આપી અને આપણા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ પૂજ્ય હીરાબાઈએ વધાર્યું છે એ જ અભ્યર્થના કરું. और 100 वर्ष की शताब्दी पूर्ण करके खूब शांति से उनका निधन हुआ. मोक्ष प्राप्त होता है हरिचरण में जब उन्हें गए हैं तो हम सब उनके लिए प्रार्थना करते हैं क्योंकि वो हमेशा माला से जाप करती रहती थी, जन कल्याण के लिए जाप करती रहती थी. આખા પરિવાર ભરપૂરો પરિવાર છોડીને ગયા છે અને પોતે બી કોઈ આખા પરિવારને કોઈને બી જરાય તકલીફ આપી નથી. એટલે હું માનું છું કે કોઈ દેવી શક્તિ જ એની પાછળ હતી અને આજે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એમના ચરણોમાં એમની દિવ્ય શક્તિને મોક્ષ આપે અને સારું રીતે જે જ્ઞાનના પરિવારને જે ભરપૂર પરિવાર કહેવાય છે ને કે લીલી વાડી છોડીને ગયા છે તો એનો બી બધા લોકો એ કરે એટલી જ મારી પ્રાર્થના છે. અમદાવાદના રસ્તા પર કચરો નાખતા પહેલા સાવધાન, રોડ પર ગંદકી કરવી પડશે ભારે. અમદાવાદીઓ થઈ જજો સાવધાન, રોડ પર કચરો નાખતા પહેલા 100 વાર વિચારજો. રોડ પર ગંદકી અને કચરો નાખવો પડશે ભારે. રોડ પર કચરો નાખશો તો ખિસ્સો થશે ખાલી. રોડ પર ગંદકી કરતા એકમો પણ ચેતી જજો, કેમ કે અમદાવાદને દેશનું નંબર 1 સ્વચ્છ શહેર બનાવવાના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ કમર કસી છે. અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા માટે કોર્પોરેશને એક્શન પ્લાન બનાવ્યો છે. અમદાવાદ શહેરને ગંદકી મુક્ત કરવા માટે કોર્પોરેશને ગંદકી કરતા તમામ એકમો અને લોકો સામે લાલ આંખ કરી છે. શહેરમાં જાહેર રસ્તા પર કચરો ફેંકનાર એકમોને પહેલીવાર નોટિસ અપાશે, ત્યારબાદ દંડ અને તેમ છતાં એકમ કચરો જાહેર રસ્તા પર નાખશે તો એકમ સીલ કરાશે. જે કોઈ એકમો કોમર્શિયલ એકમો ચાની કીટલી લારી શાકભાજીવાળા જો તે કચરો ગમે તે રસ્તા ઉપર કે રોડ ઉપર ફેંકશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. દંડની કાર્યવાહી છતાં પણ જો એમાં સુધાર નહીં આવે તો એકમો સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. માત્ર એકમો જ નહીં પરંતુ જો રોડ પર શહેરીજનો પણ કચરો ફેંકશે તો તેમને પણ દંડ ફટકારવામાં આવશે. જે લોકો રોડ પર કચરો ફેંકતા રંગે હાથ ઝડપાઈ જશે તો તેમની પાસેથી અમદાવાદ કોર્પોરેશન દંડ વસૂલશે. ખાસ કરીને જો જાહેરમાં કચરો નાખશે અને પ્લાસ્ટિકની થેલીઓનો જે બેન છે, પ્લાસ્ટિક પણ બંધ કરવામાં આવ્યું છે. જો આ પણ ધ્યાને આવશે તો એમને પ્રથમ 1 વાર 2 વાર ભૂલ બદલ એમને દરગુજર કરવામાં આવશે અને જો વારંવાર કરશે તો હેવી પેનલ્ટી પણ કરવામાં આવશે. એટલે કે હવે અમદાવાદમાં જાહેર રસ્તા પર કચરો નાખતા પહેલા થઈ જાઓ સાવધાન, તમારી એક ભૂલ પડી શકે છે ભારે. સ્વચ્છતા માટે એમસી દ્વારા હાલ મેઘા ડ્રાઈવ ચાલી રહી છે, ત્યારે હવે આ વખતે અમદાવાદ સ્વચ્છતામાં કયો નંબર મેળવે છે તે જોવું રહ્યું. અમરેલીમાં સારહી તપોવન આશ્રમ આકાર પામવા જઈ રહ્યું છે. આશ્રમનો રવિવારે કથાકાર મુરારી બાપુના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો. આ આશ્રમ નિરાધાર અને તરછોડાયેલા વૃદ્ધો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આશ્રમના લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં શ્રોતાઓએ ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો. 100 લોકો અહીંયા રહી શકે વૃદ્ધો એ ટાઈપની સુસુવિધા કરવાના છે અને એક સારી એક આપણા પરિવારના જે વડીલો હોય એને જે પ્રમાણે આપણે સાચવવા હોય એ જ રીતે અહીંયા તમામ પ્રકારની આપણે સુવિધાઓ આપણા કેમ્પસમાં ઉપસ્થિત થશે. એ ટાઈપની લાઇબ્રેરી છે, અંદરની સાઈડમાં હોસ્પિટલ છે,
પ્રાર્થના હોલ છે, મંદિર છે, યોગા માટેની વ્યવસ્થાઓ છે, આ ટાઈપની તમામ વ્યવસ્થાઓ આપણે અહીંયા કરવાના છીએ. બનાસકાંઠાના ડીસાના જૂના ડીસા ગામે સોની પરિવારને નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને લૂંટ્યા છે. શિફ્ટ બારમાં આવેલા 5 વ્યક્તિઓએ ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને રેડ કરી અને સોના વેપારી સાથે લૂંટ કરી હતી. તો શ્રીરામ જ્વેલર્સ ચલાવતા સોની પરિવારને ડરાવી ચાંદી, રોકડ સહિત 4.35 લાખના દાગીના લઈ શખ્સો ફરાર થઈ ગયા. અમદાવાદ શહેર જાણે કે રક્ત રંજીત બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગુનેગારોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તેમ એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. 31મી તારીખે રાત્રે ડમરૂ સર્કલ સેક્ટર 3 વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસે 25 વર્ષીય રાજેન્દ્ર નામના યુવકની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવીને હત્યા કર્યા બાદ મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દીધો. અંદાજે 4 લોકો મૃતદેહને સેક્ટર 3 થી ઉપાડી અને ફાટક પાસે લાવ્યા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. તો હત્યા બાદ મૃતદેહને ફાટક પાસે ફેંકી દેવામાં આવ્યો હતો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હરમેશ પાસેથી. જી હરમેશ, આમ તો 31મી નાઇટ પર નાકે પેટ્રોલિંગ હોય છે, પોલીસના જવાનો હોય છે, પરંતુ તેમ છતાં પણ આ હત્યાનો બનાવ બન્યો છે. શું વધુ વિગત? બિલકુલ સંધ્યા, 31મી ડિસેમ્બરની રાત્રે પોલીસ રોડ ઉપર જોવા મળી રહી હતી, પરંતુ તેમ છતાં પણ પોલીસના આ બંદોબસ્ત અને રોડ ઉપરની હાજરી હોવા છતાં પણ એક ઘટના બની છે. આ જે ઘટના બની છે તે ચાણક્યપુરી વિસ્તારમાં બની છે કે જ્યાં આગળ 31મી રાત્રે ડમરૂ સર્કલ સેક્ટર 3 વિસ્તારમાં આ હત્યાની ઘટના બની હતી. 25 વર્ષીય રાજેન્દ્ર નામનો યુવક છે, તેને 4 લોકોએ પહેલા બબાલ કરી હતી, તેને માર માર્યો હતો, ત્યારબાદ તેને ઉપાડીને લઈ આવ્યા હતા સોલા બ્રિજ પાસે અને ત્યાં આગળ જે ફાટક આવેલો છે ત્યાં આગળ માર મારી હત્યા કરી અને તેને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ જે યુવક છે, જે મૃતક છે, તેને રેલવે ફાટક પાસે પથ્થરના ઘા ઝીંકી અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. અંગત અદાવતને લઈને હત્યા કરી હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સીસીટીવી ફૂટેજમાં જે શખ્સો દેખાય છે તે કોણ છે, કેટલા સમયથી તે લોકો આ યુવક છે તેની સાથે ઝઘડો કરી રહ્યા હતા અને કયા કારણોસર હત્યા કરવામાં આવી, આ તમામ બાબતને લઈને અત્યારે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. સંધ્યા. જી હરમેશ, આપનો આભાર. મોટાભાગના ખેડૂતો રવિ પાક માટે કેનાલમાં પાણી છોડવા માંગ કરી રહ્યા છે અને ત્યારે છોટા ઉદેપુર પંથકમાં ઉલટી ગંગા વહી રહી છે. કેનાલમાં છોડેલું પાણી બંધ કરવા માટે આજીજી કરી રહ્યા છે. તો જબુ ગામના ખેડૂતોને સુખી સિંચાઈ યોજનાનું પાણી કરી રહ્યું છે દુખી. આ વિરોધ, આ સૂત્રોચ્ચાર, આ હલ્લા બોલ, બંધ કરો ના નારા. પાણી વેડફાટ મુદ્દે આક્રોશનું કારણ છે જળબંબાકાર થઈ ગયેલા ખેતરો. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જબુ ગામ, બૈડી, બર્જરપુરા સહિત અનેક ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે રજૂઆત કર્યા વગર તંત્રે માઇનોર કેનાલમાં પાણી તો છોડી દીધું, પરંતુ તંત્રની બેદરકારી કહો કે આળસ, કેનાલ સાફ કર્યા વગર પાણી છોડી દેવાતા ખેડૂતોના ખેતરો બની ગયા છે સરોવર. ખેતરોમાં થઈ ગયા છે પાણી. મહા મહેનતે વાવેલો પાક થઈ ગયો છે પાણી સામે નતમસ્તક. સિંચાઈનું પાણી લાભ આપવાના બદલે નુકસાન કરતા ફેલાયો છે રોષ. છેલ્લા 3-4 વર્ષથી પાણી જરૂર વગર આપવામાં આવે છે, એનાથી આજુબાજુના હજારો એકરની જમીનને નુકસાન જાય છે. કોઈ અધિકારી આ વસ્તુને સાંભળવા તૈયાર નથી હોતા અને જ્યારે સાંભળે છે ત્યારે એનું સોલ્યુશન 1-2 દિવસ માટે આવે છે, પછી પરિસ્થિતિ એની એ જ વંશે છે. ખેડૂતે ઘઉં, પછી મગ, પછી દિવેલા, મકાઈ, આવા જે પાકો કરેલા તો અમારે એકાદ વખત ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા એટલે બધો પાક કોવાઈ જાય. સુખી સિંચાઈ યોજનાના પાણીનું માઇનોર કેનાલમાં છોડતા ખેડૂતોને આવી પડી છે મોટી મુશ્કેલી. ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા 3 વર્ષથી છે. 3 વર્ષથી આ જ રીતે કેનાલની સફાઈ વગર પાણી છોડી દેવાતા ખેડૂતોના ખેતરો થઈ જાય છે દરિયો, પાક થઈ જાય છે સાફ. આ અંગે રજૂઆત કરવા છતાં વિસ્તારના ગરીબ ખેડૂતોનું કોઈ સાંભળનાર નથી. હા, ઘઉંનું બધું વાવેતર બધું બગાડ્યું, મહેનત માથે પડી. હા, શું કરવાનું?
આ કેનાલને તમે સાફ કરાવો અને પછી પાણી છોડો. ના પાડે છે, ફોન કર્યા તો કોઈ અહીં જોવા નહીં આવતું. એવું પણ નથી કે સિંચાઈ વિભાગને આ વિસ્તારના ખેડૂતો જાણ નથી કરતા. વર્ષોથી તેમના ખેતર નજીકથી પસાર થતી કેનાલોની સ્થિતિથી વાકેફ કરાય છે, પણ પરિણામ આવતું જ નથી. આજે કેટલાક એવા પણ ખેડૂતો છે કે જેમણે કપાસનું વાવેતર કર્યું છે. કપાસને લણવા માટે પણ ખેતરમાં જવાય તેવી સ્થિતિ નથી. કેટલાક ખેડૂતોએ દિવેલાની ખેતી કરી છે. તેમના ખેતરોમાં પાણી ઘૂસી જતા આજે તેમને રડવાનો વારો આવ્યો છે. ઘઉંના ખેતરો પણ પાણીથી ગરકાવ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવાઈ રહ્યું છે. ત્યારે બેદરકાર અધિકારી હવે લોકોની મુશ્કેલી દૂર કરે. કે ભાઈ સવેળાએ કલેક્ટરને લાગતા વળગતા અધિકારીઓનું તાકીદે ધ્યાન દોરી અને આ કેનાલો તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ થાય અને પછી ખેડૂતો જ્યારે પાણીની માગણી કરે ખેતીની અંદર પાણી પીવડાવવા માટે, ત્યારે તમને કીધું જો પાણી છોડવામાં આવે તો યોગ્ય સમય કહેવાય, બાકી આ વેડફાટ. હાલ તો કેનાલના પાણીથી આ વિસ્તારમાં કમઠાણ સર્જાય છે. સુખી સિંચાઈ યોજનાનું પાણી ખેડૂતોને દુઃખી થવાનો વારો આવ્યો છે. કેનાલના પાણી આશીર્વાદ રૂપ થવાના બદલે અભિશાપ રૂપ સાબિત થઈ રહ્યા છે. પાકની સાથે ખેડૂતોના સપના પણ ધોવાયા છે. ખેડૂતોની જીવાદોરી સમાન કેનાલે જ જગતના તાતનો જીવ અદ્ધર કરી નાખ્યો છે. કેનાલના પાણી ઉભા પાક પર ફરી વળ્યા. કરે કોઈ અને ભરે કોઈ, આવા હાલ બેહાલ થયા છે સાંતલપુર પંથકના ખેડૂતોના. નર્મદાના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે ખેડૂતો પર ધસમસતી આફત આવી પડી. ખેડૂતોના પાકને હરિયાળો બનાવતી કેનાલે જ આ વખતે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી. નર્મદાની માઇનોર કેનાલમાં ક્યાંક ગાબડા પડ્યા તો ક્યાંક કેનાલ ઓવરફ્લો થઈ. કેનાલોના ધસમસતા પાણી ખેડૂતોના ઉભા પાકને તબાહ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાટણના સાંતલપુરના ગોખાંતર માઇનોર કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વ્યય થયો. ગોખાંતર કિનાર 3 વાર તૂટી સાહેબ. મહેમન રાયનો મારું ફૂકી ગયો, બોરી ગયો હાવ, અને 5 વીઘામાં રટકો હાવ વળી ગયો. 3 વાર કિનાર તૂટી, 3 વાર ફૂલ પાણી મેલી જાય છે કિનાર ઉપર. એટલું જ નહીં, લીમગામડા પાસે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા. ખેડૂતોએ વાવેલ ઘઉં, રાયડો, ચરચકો સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. ગોખાતર માઇનોર કેનાલ 1 મહિનામાં 3 વખત તૂટતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. તો બીજી તરફ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. 3 વાર તૂટી છે કેનાલ, 3 વાર. ને મારે રાયડો આખું ખેતર ભરી ગયું, આ મકર ઘઉં ભરી ગયા, ઓલી સાઈડ રચકો ભરી ગયો. 3 વાર તૂટી ગયો. અમારે કેટલી વાર વારંવાર કરવાનું હોય? કાયમ અમે વિડીયો મૂકી, કાયમ અમે ઉપરથી સાહેબને ફોન કરી, સાહેબ કે આવી કોઈ આવતા નથી. ના મારું અત્યારે રાયડું ભરી ગયું હોય. મારે 4-5 વીઘામાં હતું રાયડું, ના ઘઉં હતા 4-5 વીઘામાં, ઘઉં ભરી ગયા છે. તો હવે નુકસાન કોને મને હાલશે? આ તરફ બનાસકાંઠામાં પણ કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત છે. વડગામની નિઝામપુરા પાસે કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેતરો પાણી થઈ ગયા. મુક્તેશ્વર કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરો તરફ ફંટાયા અને રવિ પાકને મોટા પાયે નુકસાન થયું. જેતપુર ધોરાજી પંથકના અન્નદાતાની એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ થઈ ગઈ છે. વાતાવરણ વિલન બનતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. રાજકોટ પંથકના અન્નદાતાની બેઠી છે માઠી. ફટકા પર ફટકા પડતા આવી પડી છે મોટી મુસીબત. વાતાવરણનો સાથ ન મળતા પાક થઈ ગયો છે સાફ. પહેલા માવઠારૂપી વરસાદ, બાદ ઠંડી ગાયબ અને હવે ભારે ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે ધોરાજી પંથકમાં હજારો હેક્ટરમાં ઉભેલો રવિ પાક બગડવા લાગ્યો છે. રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘઉં, ધાણા જીરું, ડુંગળી સહિતનો તૈયાર પાક પણ મુરઝાવા લાગ્યો છે. આ ધુમ્મસ આવે છે પછી આમાં અમારા પાકનો બગાડે થાય, નુકસાની જાય. અત્યારે પહેલા ગરમી થઈ, પછી હવે આવે ધુમ્મસ જેવું. સવારમાં તમે જોયું તો અંદર વાડીમાં ખેતરમાં ઘરી ના શકાય, અને આ બધું ત્યારે બગાડ બહુ થાય. ખેડૂતોએ સારું ઉત્પાદન થાય તેટલા માટે વ્યાજે રૂપિયા લઈને મોંઘા ભાવનું બિયારણ ખરીદ્યું, જે બાદ મોંઘા ભાવની દવાઓ છાંટી
જ્યારે પાક લણવા જેવો થયો, મહેનતનું ફળ ખાવાનો વારો આવ્યો, ત્યારે જ પાક પર સંકટરૂપી વાદળો ઘેરાયા.